ભાવનગર ખાતે બુરહાની મેડિકલ ગ્રુપ તથા ઉમર સેહત ગ્રુપના કાર્યકર્તાઓ દ્વારા એક વિશાળ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. દાઉદી વોરા સમાજના ધર્મગુરુ ડોક્ટર સૈયદના મુફદ્દલ સિફુદ્દીન સાહેબના માર્ગદર્શન હેઠળ ભાવનગર ખાતે આરોગ્ય જાગૃતિ ફેલાવવા અને સમાજના સભ્યોને સમયસર આરોગ્ય લાભ મળે તે હેતુથી બુરહાની મેડિકલ ગ્રુપ તથા ઉમર સેહત ગ્રુપના કાર્યકર્તાઓ દ્વારા એક વિશાળ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. આ મેડિકલ કેમ્પની શરૂઆત સવારે પ્રાર્થના સાથે કરવામાં આવી હતી. કેમ્પમાં નિષ્ણાત ડોક્ટરો તથા તબીબી સ્ટાફે હાજરી આપી હતી. કેમ્પ દરમિયાન બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, દાંતની તપાસ, ફિઝિયોથેરાપી તેમજ સામાન્ય આરોગ્ય ચેકઅપ જેવી વિવિધ સેવાઓ ઉપલબ્ધ કરવામાં આવી. સમાજના આગેવાનો અને યુવા કાર્યકર્તાઓએ કેમ્પને સફળ બનાવવા માટે સુવ્યવસ્થિત આયોજન કર્યું હતું. મહિલાઓ, પુરુષો અને બાળકો સહિત સમાજના સેંકડો લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. ખાસ કરીને વૃદ્ધ નાગરિકો માટે આ કેમ્પ ખૂબ જ સહાયક બન્યો હતો, કારણ કે તેમને મફતમાં નિદાન અને દવાઓ મળ્યા. સ્થાનિક આગેવાનોનું કહેવું છે કે આવા આરોગ્ય કેમ્પો દ્વારા સમાજમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ વધે છે અને સમયસર સારવાર મળે છે. સમાજને આરોગ્યવાન રાખવા માટે આવા કાર્યક્રમો અત્યંત જરૂરી છે તેમ એક સભ્યે જણાવ્યું. કેમ્પ સફળ બનવા પાછળ બુરહાની મેડિકલ ગ્રુપ અને ઉમર સેહત ગ્રુપના કાર્યકર્તાઓનું વિશેષ યોગદાન રહ્યું. અંતે સમાજના અગ્રણીઓએ તમામ ડોક્ટરો, કાર્યકર્તાઓ અને સ્વયંસેવકોનો આભાર વ્યક્ત કર્યો હતો. અમે ભાવનગર દાઉદી વોરા સમાજનો આજે મેડિકલ કેમ્પ અમારા મદ્રેસાની બિલ્ડિંગમાં યોજેલો, જેની અંદર 200 થી 250 માણસોએ ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, ડેન્ટલ અને ફિઝિયોથેરાપીની અવેરનેસ તથા યોગાના ક્લાસ અમે ગોઠવેલા. એમાં બહોળી સંખ્યામાં અમારા દાઉદી વોરા સમાજના સભ્યોએ ભાગ લીધેલ છે. લાસ્ટમાં અમારા વાંકા મૌલાની ઉમર શરીફને દારો જે ગયામત દરાજ અને દરાજ કરે.